આપણા ભગવાન શ્રી રામ સહી માંસ ખાતા હતા. આવું હું નથી કહેતો, આવું કહે છે આ એક કૂતરો जर्मन प्रजाति में। अब यही सवाल रामायण राम को लेकर उठता है, क्या राम ने भी मांस खाया? सच बात यह है दोस्तों कि वेदों और वाल्मीकि रामायण में भी मीट खाने के उदाहरण। આપણા વ્યાકરણ શાસ્ત્રમાં ઘણા એવા શબ્દો છે જે અનેકાર્થી છે. એમાંનો એક શબ્દ છે માંસ. આપણા સંસ્કૃત વ્યાકરણ ગ્રંથોમાં માંસ શબ્દના બે અર્થ આપેલા છે. એક પશુઓનું માંસ અને બીજું જે ફળની અંદરનો ગુદો હોય છે, મતલબ કે અંદરનો જે મસાલો હોય છે, મતલબ કે ફ્રૂટ પલ્પ. હવે આ જ ત્રુટિનો લાભ લઈને આ લેફ્ટિસ્ટે જ્યાં માંસ મતલબ કે ફળનો ગુદો અર્થ લેવાનો હતો એની જગ્યાએ માંસ એટલે કે પશુનું માંસ એવો કરીને અર્થનો અનર્થ કર્યો છે. એમ પણ આ લોકોને આખું વર્ષ કંઈ યાદ નહીં આવે, પણ રામનવમી કે દશેરા આવતાની સાથે જ આ લેફ્ટિસ્ટ પ્રોપેગેન્ડા ફેક્ટરી ચાલુ થઈ જાય છે. પ્રભુ શ્રી રામના નિર્મળ ચરિત્ર પર આવા ધૃણાસ્પદ આરોપો મૂકતા પહેલા એકવાર તો શરમ કરો. હું આખી રામાયણ અને ઘણા બધા શાસ્ત્રો ખંગોળીને આ પુરાવો લઈને આવ્યો છું, એટલે આ વિડીયો એક એક સ્લાઇડ્સ ધ્યાનથી જોજો. મારી ગેરંટી છે કે આખા ઇન્ટરનેટ ઉપર તમને આટલા બધા ડિટેલ્સ રેફરન્સ સાથે એક પણ વિડીયો નહીં જોવા. આ શ્લોક વાલ્મીકી રામાયણના અયોધ્યાકાંડના 20મા સર્ગનો 29મો શ્લોક છે. આ શ્લોકમાં હનુમાનજી સીતા માતાને અશોક વાટિકામાં કહે છે કે પ્રભુ શ્રી રામે ક્યારેય માંસ ખાધું નથી અને ક્યારેય કોઈ મદ્ય પદાર્થ પણ પીધું નથી. તેઓ 4 વખત ઉપવાસ રાખીને 5મા સમયે કંદ, મૂળ અને ફળ લેતા હતા. આ શ્લોકમાં શ્રીરામ વનમાં જતા પહેલા માતા કૌશલ્યાને પ્રતિજ્ઞા કરે છે કે પોતાના સમગ્ર વનવાસ દરમિયાન તેઓ મુનિ જેવા કંદ, મૂળ, ફળ અને મધથી જીવન પસાર કરશે. આ શ્લોક પ્રમાણે શ્રીરામ માતા સીતાને કહે છે કે આપણે જંગલમાં ઝાડ પરથી પડેલા ફળ ખાઈને જ જીવન જીવવું છે અને જંગલના કષ્ટ સહન કરવા છે. તમે થોડો તો વિચાર કરો કે ભગવાન શ્રીરામ ફળ તોડવાની પણ વાત નથી કરતા, માત્ર ને માત્ર નીચે પડેલા ફળ ખાવાની વાત. તો બીજી જગ્યાએ સીતા માતા કહે છે કે તમે તમારા હાથથી જે પાન, ફળ લાવશો તેને અમૃત સમજીને સ્વીકારો. આ શ્લોક પ્રમાણે લક્ષ્મણજી કહે છે કે હું રોજ તમારા માટે કંદ, મૂળ અને ફળ લાવીશ. એક જગ્યાએ શ્રીરામ દશરથને કહે છે કે વનમાં ફળ ફૂલ ખાઈને સુખી થઈ રહીશ. શ્રીરામની પ્રતિજ્ઞા ક્યારેય ખોટી હોઈ શકે? તેઓ પોતાના પિતા, ઋષિ, મુનિ, બ્રાહ્મણ, સીતા માતા, લક્ષ્મણ અને ભરત બધાના સમક્ષ આ વચન આપે છે કે હું માત્ર ફળ, ફૂલ, કંદ અને મૂળ ખાઈને મારું જીવન પસાર કરીશ. અહીં સુધી કે તેઓ કહે છે કે જો પ્રતિજ્ઞા માટે લક્ષ્મણ કે સીતાને પણ છોડવું પડે અથવા પ્રાણ ત્યાગ કરવા પડે તો પણ તેઓ વચન નહીં તોડે. મહાભારતના નિષ્કર્ષણ કરવા પિતામહ યુધિષ્ઠિરને પોતાને ભગવાન શ્રી રામે ક્યારે પણ આ માણસ આટલા सीता जी गंगा को मीट ऑफर कर रहे हैं। ये वाल्मीकि रामायण का अयोध्या कांड अध्याय 52 श्लोक 89। सीता देवी रिवर गॉडेस गंगा को कसम देती है कि वे मांस, चावल और वाइन के 1000 मर्तबान ऑफर करेंगी। માતા સીતાના ચરિત્રને જોઈને તમે કહી શકો કે તે માંસ અને મદિરા ખાવાનું કહી શકે અને તે જ માંસ અને મદિરા ખાવાની હવે આ શ્લોક જુઓ. અહીં શબ્દ છે સુધા, મતલબ મદિરાનો પ્રયોગ. જેમ આપણે ખેતર ખેડતી વખતે બળદને પાછળથી મારીએ છીએ તે રામાયણમાં ઘણા એવા પ્રસંગ છે જેમાં રામ અને લક્ષ્મણ હરણની પાછળ દોડે છે અને તેનેથી ધીમેથી મારીને તેની સાથે રમત કરે છે અને પછી મૈત્યને ખાય છે, એટલે કે મુનિઓ દ્વારા આપેલું ફળ ખાય છે, નહીં કે માંસ. કઈ ના તો હરણને માર્યો છે કે નથી માંસ ખાતું, તો પણ આ ગાંડ અવળા જ અર્થ કાઢે છે. આને કોઈ પૂછો કે બીજા કોઈ ધર્મ વિશે આવી ટિપ્પણી કરવાની હિંમત છે એનામાં? હવે આ શ્લોક શું? અહીં એક શબ્દ છે
વાત સાફ છે કે ભગવાન શ્રી રામે એમના જીવનમાં ક્યારેય નાશ કર્યો નથી. એટલા માટે જ કહ્યું છે કે શાસ્ત્રોની હંમેશા એક પ્રામાણિક ઘટના માનવી જોઈએ. અને એટલે આવા લેખોની સ્ટોરી ભગવાન શ્રી રામ તો મહાન પુરુષાર્થ ભગવાન છે. અને ભગવાનને પણ થઈ શકે. ભગવાન શ્રી કૃષ્ણે માતા યશોદાને ભગવાનના દર્શન એટલે જ ક્યારેય આવા અજ્ઞાનીઓના ભગવાનના સામે અને એમના ભગવાન પર ક્યારેય શંકા નથી. જો તમને અમારી મહેનત થોડી પણ પસંદ આવી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને ફ્રેન્ડને શેર કરવાનું ન ભૂલતા.